दर्शक मित्रों हूँ છું પદ્મા અનિશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે। ભાવનગરના અંબા ચોક વિસ્તારમાં ખોજા સિયા ઈસના અસરી જમાત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ મોહરમના પવિત્ર અવસરે શોકાંજલિના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મજલિસ માતમ અને જુલુસ સાથે વિશેષ રૂપે આગ ઉપર માતમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવાનો અને વડીલોને ધગધગતા અંગારા પર ચાલીને કરબલાના શહીદો પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસેન અને તેમના સાથીદારો પર થયેલા અત્યાચાર થતાં તેમની શહાદતની યાદમાં યોજવામાં આવ્યો હતો। કરબલાના શહીદોએ સત્ય, ન્યાય અને માનવતા માટે આપેલા બલિદાનને યાદ કરી શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું। સમાજના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કરબલાના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। सैयद मोहम्मद आबिद रिजवी आज जो कार्यक्रम है ये मौला हुसैन अलैहिस्सलाम की याद में ये प्रोग्राम हो रहा है, ये कार्यक्रम हो रहा है। इसका मकसद ये है कि लोगों तक इंसानियत का पैगाम पहुँचे। और आप देखिए कि हमारे छोटे छोटे बच्चे पानी की सबील लगाए हुए हैं कि जो सबको पानी पिला रहे हैं, कोई प्यासा न रहे। और ये मौला हुसैन अलैहिस्सलाम की जो मोहम्मद मुस्तफ़ा के नवासे थे, उन्होंने जो कुर्बानी दी थी करबला में इंसानियत को बचाने के लिए दी थी, आज उसी इंसानियत का पैगाम इस अज़ादारी के ज़रिए दुनिया को दिया जा रहा है। तो फरी મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।